દુનિયાનો નિયમ જ છે કે તમે જેને રસ્તો દેખાડો ને એ એકદી તમને એ જ રસ્તે મૂકીને વહી જાય. એટલે આપણે આપણો રસ્તો આપણી જાતે જ કરવાનો. અમુક મિત્રે તમને નીચે લાવવાની કોશિશ કરી કે ભાઈ છોડ આપણું નથી વગેરે વગેરે એક્સેટ્રા કંઈક. ઘણી બધી વાર કીધું આવું કરાય નહીં કે આમાં કઈ થોડું ભવિષ્ય છે આપણું, કે વિડીયો બનાવીશ 2-4 તારા વિડીયો હાલશે પછી લોકો એ કે તારો યુઝ કરીને મૂકી દેશે. મેં ભાઈ એવું નથી, મેં કોઈની સ્વાર્થ હતું આજ લગી કોઈને એમ નથી કીધું ભાઈ મારું આ કામ કરી દો, તમારું કામ કાઢી દો. હું વિચારું કે કદાચ એ વ્યક્તિ મને કંઈક કહેતો હોય છે કે એને કંઈક મારી પાસેથી આશા કે કંઈક લાગણી હોય એવી કે આપણે આ ઘાયલને કહીએ તો આ ઘાયલથી થઈ જાય એવું કામ છે. બાકી એવા હજારો લોકો છે જે તમારું ફેમ, તમારો સમય, કે તમે જ્યારે હાઇપમાં હોય ને ત્યારે તમારી પાસે જાજા આવશે લોકો. 100%. કદાચ એની એકાઉન્ટ તમારું માઇનસ થઈ જાય ને તો કદી કોઈ બોલાવવા રાજી નથી. એવી આશા રાખો ને કોઈક તમારી પાસે આવે છે તો કંઈક આશા કંઈક ભાવના લઈને આવતો હોય છે, એને નિરાશ નહીં થવા દેવાનું. કોઈ દી થાય કે ન થાય આપણાથી કાંઈ એને સારો જવાબ આપીને મોકલો. તમે એની વાતને કાપો, એને ટોકોમાં પ્રોત્સાહન આપો તો તમે કોઈ આગળ જાય છે. ના 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 ભાઈ એ ન કરાય. કોઈ સમજાવશે ને કેમ કે એને એ બીક હોય કે કદાચ જો મેં આને પ્રોત્સાહન કર્યું તો અમારી સાઈડ કાપશે. તો પછી એવા બધા મિત્રો આજકાલ તમારી સાથે છે ખરા કે એ મિત્રો પાછળ ત્યાં છૂટી ગયા છે? તો બધા પછી સમય બદલાતા સારા બદલાય.